સુરતમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયા બ્રિજ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુવકને આત્મહત્યા કરતા અટકાવી બચાવી લેવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ જઈ તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. યુવક બ્રિજ પર લગાવેલી રેલિંગ કૂદીને માત્ર તાપી નદીમાં કૂદવાનું જ બાકી હતું. એ પહેલા જ પોલીસે પહોંચી અને તેને વાતોમાં ભૂલવી પકડીને બચાવી લીધો હતો. યુવકને પોલીસ બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ યુવકે બસ મારે મરી જ જવું છે તેવું રટણ કરીને એને પકડી રાખ્યું હતું. સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે વરિયા બ્રિજ ઉપર એક યુવાન આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે, જેના આધારે તાત્કાલિક સિંગણપોર પોલીસ સ્ટેશનની વાન તેમજ પીસીઆર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં એક યુવાન બ્રિજની રેલિંગ કૂદીને આપઘાત કરવાની કોશિશ કરી રહ્યા હોવાનું નજરે પડ્યું હતું. રોડ પરના રાહદારીઓ પણ ભેગા થઈ ગયા હતા. આ મામલે પોલીસના કર્મચારીઓએ આપઘાત કરવા જઈ રહેલા યુવકને વાતોમાં ભૂલવ્યો અને યુવક સતત આપઘાતનું રટણ કરી રહ્યો હતો. એ દરમિયાન રેલિંગની નજીક આવતા જ રેલિંગની બહારથી તેને પકડી લીધો હતો અને સમય સૂચકતા વાપરી આ યુવાનને જકડી રાખી પોલીસ દ્વારા બ્રિજ પર બનાવેલી કાંટાની તાર ફેન્સિંગ ટેપને આ યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે યુવકની ઉંમર 28 વર્ષની છે અને પરિવાર સાથે વરિયા વિસ્તારમાં જ રહે છે. યુવક પોતે થોડા સમયથી આર્થિક તંગીથી કંટાળીને ડિપ્રેશનમાં આવી ગયો હતો, જેથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે યુવકનું કાઉન્સેલિંગ કર્યું અને ત્યારબાદ તેના પરિવારને પણ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેના પરિવારજનોને સહી સલામત સોંપ્યો હતો.